સરકારી નોકરીની પરીક્ષા જ્યાં લાખો યુવાનો પોતાના ભવિષ્યના સપના લઈને બેઠા હોય ત્યાં એક જ સવાલ ઊભો થાય છે, શું આવી પરીક્ષાઓ સંપૂર્ણ પારદર્શક ન હોવી જોઈએ? શું કોઈ ઉમેદવારને પ્રશ્નપત્ર લઈને પરીક્ષા હોલની બહાર જવા દેવામાં આવી શકે? અને જો આવું બને તો શું એ માત્ર એક ગેરસમજ છે કે આખી સિસ્ટમ પર ઊભો થતો સવાલ? અમદાવાદમાં બનેલી એક ઘટનાએ હવે ભરતી પ્રણાલીની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર કર્યો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી સુપર હાઈસ્કૂલમાં 3 મેના રોજ લેવાયેલી ટીએટી માધ્યમિક પરીક્ષા દરમિયાન કથિત ગેરરીતનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. સંસ્કૃત વિષયના બ્લોક નંબર 11માં એક મહિલા ઉમેદવાર વારંવાર વર્ગખંડની બહાર જતા જોવા મળ્યા હતા અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે ત્રીજી વખત તેઓ પ્રશ્નપત્ર સાથે બહાર ગયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ દરમિયાન એક સુપરવાઇઝર પણ તેમની સાથે બહાર ગયા હતા અને થોડા સમય બાદ બંને સાથે પરત ફર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં પ્રશ્નપત્ર છુપાવવાનો પ્રયાસ થયો હોવાની શંકાએ હવે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવી છે. આ ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે. નિયમો મુજબ પ્રશ્નપત્ર પરીક્ષા હોલની બહાર લઈ જવાની મંજૂરી નથી, તો પછી આ કેવી રીતે શક્ય બન્યું? શું આ એક વ્યક્તિગત ગેરરીત છે કે સિસ્ટમની અંદર કોઈ મોટી ખામી છે? શું બહાર જઈને પ્રશ્નપત્ર સોલ્વ કરાવી જવાબો અંદર લાવવામાં આવ્યા? અને સૌથી મહત્વનું, આ દરમિયાન જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા? સેન્ટર ફાળવણી મુદ્દે પણ વિસંગતતાઓ સામે આવી છે. કેટલાક ઉમેદવારોનો આક્ષેપ છે કે દૂરના જિલ્લાઓના વિદ્યાર્થીઓને અમદાવાદ બોલાવવામાં આવ્યા જ્યારે સ્થાનિકોને નજીકના કેન્દ્ર આપવામાં આવ્યા, જે પણ પ્રશ્નો ઊભા કરે છે કે શું ફાળવણીમાં પારદર્શિતા રાખવામાં આવી હતી? આ સમગ્ર મામલે પરીક્ષા દરમિયાન જાગૃત ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર તરફથી કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે હવે ઉમેદવારોમાં રોષ વધી રહ્યો છે. ખાસ કરીને ત્યારે જ્યારે આ પરીક્ષામાં 2.10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હતા અને 1.81 લાખથી વધુ હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં એક પણ ગેરરીતિ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર કરી શકે છે. આ મામલે હવે રાજકીય પ્રતિક્રિયા પણ સામે આવી છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ઘટનાને ગંભીર ગણાવી કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આવી ગેરરીતિઓ ભરતી પ્રણાલીના વિશ્વસનીયતાને ખોરવી રહી છે અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. સાંભળો યુવરાજસિંહ આ મામલે શું કહી રહ્યા છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. મિત્રો, ગત રવિવાર એટલે કે 3 મે 2026ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતીનું આયોજન કરવામાં આવેલું હતું. જી હા, ટાટ સેકન્ડરી માટે લગભગ 1,80,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તેમાં જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. એમાં પણ ખાસ કરીને ઓઢવ એટલે કે અમદાવાદના ઓઢવ ખાતે જે અંબિકાનગરમાં આવેલી જે સુપર હાઈસ્કૂલ છે, પ્રીતિ પાર્કમાં આવેલી, તેમાં એ સુપર હાઈસ્કૂલમાં જે સંસ્કૃત વિષયની જે પરીક્ષા આપી રહ્યા હતા એવા 11 નંબરના બ્લોકના મહિલા ઉમેદવાર ઉપર ક્યાંક ને ક્યાંક શંકાની સોય એ જાગૃત ઉમેદવારો દ્વારા ધરવામાં આવી છે. જોવા જઈએ તો એ મહિલા ઉમેદવાર અને તેની સાથે સાથે ક્લાસરૂમના જે સુપરવાઇઝર છે એ સુપરવાઇઝરનું જે વલણ અને એની જે ગતિવિધિ છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહેલી છે. બ્લોક નંબર 11ના જે વિદ્યાર્થીની છે એટલે કે મહિલા વિદ્યાર્થીની છે એનું અવારનવાર પેપર લઈ અને ક્લાસરૂમની બહાર જવું, લગભગ 3 થી 4 વખત એ પેપર લઈને બહાર જાય છે અને જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા એ પણ માહિતી આપવામાં આવે છે કે આ મહિલા ઉમેદવાર એ પોતાનું પેપર લઈને કેમ્પસની બહાર જાય છે. હવે આ જે પેપર છે એના પ્રશ્નોના જવાબ સોલ્વ કરી અને ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યું હોય એવું વિદ્યાર્થીનું માનવું છે. તો આની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને જે આ સુપર હાઈસ્કૂલ છે ખાસ કરીને ઓઢવ અંબિકાનગરમાં આવેલી એની તપાસ થવી પણ ખૂબ જરૂરી છે. આ માધ્યમથી અમે રાજ્ય પરીક્ષા બોર્ડને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં સંજ્ઞાન લેવામાં આવે અને જે સંસ્કૃત વિષયની જે પરીક્ષા આપનાર 11 નંબર બ્લોકના જે મહિલા ઉમેદવાર છે તે અને ખાસ કરીને ત્યાં હાજર રહેલા જે સુપરવાઇઝર છે એની ક્રોસ તપાસ કરવામાં આવે અને તેની સાથે સાથે આ જે કેમ્પસ છે એના અંદરના અને બહારના બંને સીસીટીવી છે એ જગ જાહેર એટલે કે સાર્વત્રિક કરવામાં આવે એટલે આપોઆપ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને ખાસ કરીને આ માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડને વિનંતી કરીએ છીએ કોઈ લાયક, કોઈ હકદાર ઉમેદવાર ન રહી જાય, મહેનતુ ઉમેદવાર ન રહી જાય, તે માટે તાત્કાલિક ધોરણે આનું સંજ્ઞાન લઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને આમાં જે પણ લોકોએ ગેરરીતિ કદાચ આચરી હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ આ માધ્યમથી અમારી માંગણી છે. જય હિન્દ.
હવે ઉમેદવારો અને વાલીઓ દ્વારા સ્પષ્ટ માંગણીઓ સામે આવી રહી છે. બ્લોક અને લોબીના તમામ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, સ્વતંત્ર તપાસ સમિતિ રચવામાં આવે, દોષિતોને સખ્ત સજા આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અંતમાં સવાલ એ છે કે શું ભરતી પ્રણાલીમાં વિશ્વાસ યથાવત રહેશે? શું તંત્ર આ મામલે પારદર્શક અને ઝડપી કાર્યવાહી કરશે? અને શું મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે? હાલ સમગ્ર રાજ્યમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે. હવે સૌની નજર એક જ બાબત પર છે, સિસ્ટમ પોતાને સાબિત કરશે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.